ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો હશે. શું ક્યારેય એવું લાગ્યું છે કે આપણે આપણી ખુશી માટે આપણા પાર્ટનર પર આધાર રાખીએ છીએ, જાણે કે આપણે એક ખાલી વાસણ હોઈએ અને એમને જે ભરવાનું હોય? આ એક એવી અપેક્ષા છે જે ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી અને એ આપણા સંબંધોમાં ઘર કરી જાય છે. તો એક ક્ષણ માટે વિચારીએ કે આપણે આપણી ખુશી ખરેખર ક્યાં શોધીએ છીએ. શું એનો સ્ત્રોત આપણી અંદર છે કે પછી બહારની દુનિયામાં, ખાસ કરીને આપણા સૌથી નજીકના સંબંધોમાં? આ સવાલ નાનો છે, પણ એનો જવાબ બહુ મોટો છે. તો આ જ વાત આપણને લઈ જાય છે આપણા પહેલા મુદ્દા પર, સુખની અધૂરી માંગ. આ એક એવી માંગ છે જે પૂરી થવાનું નામ જ નથી લેતી અને ઘણીવાર સંબંધોમાં તણાવનું કારણ બની જાય છે. આની શરૂઆત છે ને બહુ જ ધીમેથી થાય છે. કોઈ મોઢેથી નથી કહેતું કે મને ખુશ કરો, પણ આ એક એવી અપેક્ષા હોય છે જે શબ્દો વગર જ વ્યક્ત થઈ જાય છે. અને આમાં કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો. આ તો એક માનવ સહજ વૃત્તિ છે કે આપણે આપણી અંદરના ખાલીપણાને ભરવા માટે બહારની તરફ જોઈએ છીએ. તો ચાલો આ પરિસ્થિતિને એક નામ આપીએ, જેને કહી શકાય ખાલી વાસણ સિન્ડ્રોમ. આ સિન્ડ્રોમ ખરેખર છે શું અને તે કેવી રીતે આપણા પર અસર કરે છે, ચાલો એને સમજીએ. તો આ ખાલી વાસણ સિન્ડ્રોમ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ આપણી અંદરની એક એવી સ્થિતિ છે જ્યાં આપણને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે ખાલીપણું લાગે છે. અને એ ખાલીપણાને ભરવા માટે આપણે બીજાઓ તરફ, ખાસ કરીને આપણા પાર્ટનર તરફ આશા રાખીએ છીએ, જ્યારે હકીકતમાં એ ખાલીપણું ભરવાની જવાબદારી સંપૂર્ણપણે આપણી પોતાની જ છે. હવે સવાલ એ થાય કે આને ઓળખવું કઈ રીતે? એના અમુક સામાન્ય સંકેતો છે. ચાલો જોઈએ. પહેલું, કોઈ આપણી પ્રશંસા કરે, આપણને સારું ફીલ કરાવે, એની સતત જરૂર લાગવી. બીજું, નાની નાની વાતોમાં પણ બહુ જલ્દી નિરાશ થઈ જવું. ત્રીજું, હંમેશા એવી અપેક્ષા રાખવી કે આપણો જ પાર્ટનર ખુશી માટે પહેલ કરશે. ચોથું, સંબંધમાં બધું બરાબર હોવા છતાં એવું લાગવું કે કંઈક તો ખૂટે છે. અને સૌથી છેલ્લે, પોતાની નાખુશી માટે સીધો જ પાર્ટનરને દોષ આપવો. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આપણું આ વાસણ ખાલી થાય જ કેમ છે? આ ખાલીપણું આવે છે ક્યાંથી? ચાલો એના મૂળમાં જઈએ. આનું એક મુખ્ય કારણ છે જેને આપણે આંતરિક વિસર્જન કહી શકીએ. મતલબ આપણી અંદરની ઊર્જા અને આનંદ ધીમે ધીમે ઓછા થતા જાય છે, જાણે કોઈ ફોનની બેટરી ધીમે ધીમે ઉતરી રહી હોય, બસ એ જ રીતે. અને આ બેટરી કેમ ઉતરે છે? એનું કારણ છે પ્રકૃતિની ઉણપ. એટલે કે આપણું આપણી પોતાની જાત સાથે અને કુદરત સાથેનું જોડાણ તૂટી ગયું છે. જ્યારે આપણે પ્રકૃતિથી દૂર થઈ જઈએ છીએ ત્યારે જાણે આપણે આપણી અંદરના ઊર્જાના પાવર હાઉસથી જ ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. ઓકે, તો સમસ્યા તો સમજાઈ ગઈ, પણ હવે શું? શું એનો કોઈ ઉકેલ છે? બિલકુલ છે. અને સારી વાત એ છે કે આપણે આપણું વાસણ જાતે ભરી શકીએ છીએ. ચાલો જોઈએ કે આ કેવી રીતે કરી શકાય. સ્ક્રીન પર આ નંબર જુઓ, 120. તમને થશે કે આ શું છે? વેલ, આ માત્ર એક આંકડો નથી, આ એક ચાવી છે આપણું વાસણ ભરવાની. એક્સેટર યુનિવર્સિટીનું એક રિસર્ચ બહુ જ રસપ્રદ વાત કહે છે. એ કહે છે કે અઠવાડિયામાં ફક્ત 120 મિનિટ, એટલે કે ખાલી 2 કલાક, જો આપણે કુદરત સાથે વિતાવીએ તો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને ખુશીમાં જબરદસ્ત વધારો થાય છે. વિચારો, કેટલું સિમ્પલ છે. આપણી પ્રકૃતિની ઉણપને ભરવાની આ એકદમ સરળ અને અસરકારક રીત છે. તો આ પૂર્ણતા તરફ જવાનો રસ્તો કેવો દેખાય છે? એના 4 એકદમ સીધા સાદા સ્ટેપ્સ છે. પહેલું, હિંમતભેર સ્વીકારો કે હા, મારું વાસણ ખાલી છે. બીજું, બીજા કોઈ તેને ભરી દેશે એવી માંગ કરવાનું બંધ કરો. ત્રીજું, સક્રિયપણે એવી પ્રવૃત્તિઓ શોધો જે તમને અંદરથી આનંદ અને સંતોષ આપે. અને ચોથું, ફરીથી પ્રકૃતિ અને પોતાની જાત સાથે જોડાઓ. ગુરુદેવની એક વાત અહીં બિલકુલ ફિટ બેસે છે. એ કહે છે, વીજળી તમારી અંદર છે પણ સ્વિચ બહાર છે. મતલબ આપણી અંદર આનંદ અને ઊર્જાનો અનંત સ્ત્રોત તો છે જ, પણ એને ચાલુ કરવાની સ્વિચ પ્રકૃતિ સાથે જોડાવા જેવી નાની નાની બાબતોમાં છુપાયેલી છે. હવે જરા કલ્પના કરો, એક એવી દુનિયાની જ્યાં વાસણ ખાલી નથી પણ છલકાઈ રહ્યું છે. ત્યારે સંબંધો કેવા હશે? આ એકદમ નવા જ પ્રકારનો સંબંધ છે, જ્યાં જરૂરિયાત નહીં પણ આનંદ અને વહેંચણી મુખ્ય હોય છે. ચાલો આ તફાવતને જરા નજીકથી જોઈએ. એક તરફ છે ખાલી વાસણવાળો સંબંધ, જે માંગ અને જરૂરિયાત પર ચાલે છે, અને બીજી તરફ છલકાતા વાસણનો સંબંધ, જે વહેંચણી અને આપવાના આનંદ પર આધારિત છે. એકમાં અપેક્ષાઓનો બોજ છે
તો બીજામાં એકબીજા માટે કદર અને કૃતજ્ઞતા. ખાલી વાસણનો સંબંધ નાજુક અને નિર્ભર હોય છે, જ્યારે ભરેલા વાસણનો સંબંધ મજબૂત અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપે છે. એક સુખ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે બીજો આનંદ વહેંચવા પર. એટલે કે આખી વાતનો સાર એ છે કે સંબંધનો સાચો હેતુ એકબીજા પર નિર્ભર રહેવાનો નથી, પણ સાથે મળીને જીવનની સમૃદ્ધિને, આનંદને વહેંચવાનો છે. આ એ જગ્યા છે જ્યાં બે સંપૂર્ણ વ્યક્તિઓ એકબીજાની કમી પૂરી કરવા નહીં, પણ પોતાની પૂર્ણતાને વહેંચવા માટે સાથે આવે છે. તો હવે આ બધી વાત પછી સવાલ એ છે કે આજે આપણે એવું કયું એક નાનકડું કામ કરી શકીએ જેનાથી આપણું પોતાનું વાસણ ભરવાની શરૂઆત થાય. બસ એટલું જ યાદ રાખવાનું છે કે આપણી ખુશીની જવાબદારી આપણી પોતાની છે. જ્યારે આપણે અંદરથી ભરેલા હોઈએ છીએ ત્યારે જ આપણે સંબંધોમાં સાચો પ્રેમ અને આનંદ આપી શકીએ છીએ. આભાર.